હેલો એવરીવન, દિવ્યલક્ષ્ય એકેડમીમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાઉન્ટ પાર્ટ 1માં ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 9નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જે આપણને કહ્યું છે પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017ના રોજના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો હવાલાઓથી આપણે શરૂઆત કરીએ છીએ અને અગાઉના વિડીયોમાં જેમ આપ સૌને મેં વિનંતી કરી હતી કે આપ સૌ પોતાની પાસે પાઠ્યપુસ્તક અવશ્ય રાખી લેજો, જેથી કરીને દાખલામાં વધારે સારી સમજણ પડે. તો હવાલો પહેલો સોલ્વ કરી રહ્યા છીએ આપણે. કહ્યું છે મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. પાર્થિવે દર માસના અંતે ₹400 અને પ્રિયાએ તારીખ 1/10/2016ના રોજ ઉપાડ કર્યો છે. તો પહેલાં આપણે મૂડીની વાત કરીએ. પાર્થિવ અને પ્રિયાની મૂડી, પાર્થિવની મૂડી છે 24,000, પ્રિયાની મૂડી છે 16,000. તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. પહેલાં મૂડી લખી દઈએ, બાકી આગળ લાવ્યા. પાર્થિવની મૂડી છે 24,000 અને પ્રિયાની મૂડી છે 16,000. મૂડી પર વ્યાજ આપવાનું છે 8% લેખે, એટલે મૂડી પર વ્યાજ. હવે 24,000ના 8% 1920 અને 16,000ના 8% એટલે 1280. મૂડી પર વ્યાજ જે છે એની બીજી અસર જે છે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુમાં. અગાઉના વિડીયોમાં જેમ આપ સૌને જણાવ્યું હતું કે ઉપર થોડી જગ્યા છોડી અને પછી લખજો. મૂડી પર વ્યાજ, ભાગીદારના નામ છે પાર્થિવ અને પ્રિયા. પાર્થિવનું મૂડી પર વ્યાજ છે 1920 અને પ્રિયામાં આવશે 1280. સરવાળો કરીએ આપણે તો 1920 પ્લસ 1280 3200. હવે આગળ વાત કરી છે પાર્થિવે દર માસના અંતે ₹400 અને પ્રિયાએ તારીખ 1/10/2016ના રોજ ઉપાડ કર્યો છે. ઉપાડ પર 12% લેખે વ્યાજ આપવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા ઉપાડ દર્શાવી દઈએ. મૂડી ખાતાની ઉધાર બાજુમાં લખાય છે ઉપાડ ખાતે. ઉપાડ છે 4800 અને 3200. 4800 અને 3200. હવે ઉપાડ પર વ્યાજ, ₹12 લેખે વ્યાજ ગણવાનું છે. હવે પાર્થિવે દર માસના અંતે ₹400નો ઉપાડ કર્યો છે. તો તમે સૌ પહેલા ચેપ્ટરની અંદર શીખી ગયા છો કે ભાગીદાર જો દર માસના અંતે ઉપાડ કરે તો સમયનું પરિબળ આપણે ધ્યાનમાં લઈએ તો 66/12થી ગુણાકાર કરવો પડે. અહીં હું પાર્થિવના ઉપાડ પર વ્યાજ ગણી રહ્યો છું, જોઈ લો. પાર્થિવના ઉપાડ પર વ્યાજ. તો પાર્થિવ દર માસના અંતે 400નો ઉપાડ કરે છે. ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો 400 ગુણ્યા 12/100 ગુણ્યા 66/12. કારણ એ છે કે દર માસના અંતે ઉપાડ કરે. જો ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો 78/12 આવે. દર 15 દિવસે ઉપાડ કરે તો 72/12 આવે. અહીં વાત થઈ છે દર માસના અંતે ₹400નો ઉપાડ કરે છે. જેમ તમે પહેલા ચેપ્ટરની અંદર ભાગીદારી વિષય પ્રવેશની અંદર તમે શીખી ગયા છો દાખલા નંબર 3માં પહેલો દાખલો, એમાં પણ દર માસના અંતે જ વાત થઈ હતી, બરાબર. તો એ રીતે આપણે સમજી શકીએ છીએ કે 66/12 આવે. તો 12થી 12 કટ થઈ ગયા, 0 0 કટ થઈ ગયો અને 66 ગુણ્યા 4 કરવાના. તો 6 ચોક 24 240 ને 6 ચોક 24 240 અને 24 240.
64. તો પાર્થિવના ઉપાડ પર વ્યાજ મળ્યું છે 264. એ રીતે પ્રિયા જે છે, પ્રિયાએ 1/10/2016 રોજ ઉપાડ કર્યો. હવે પ્રિયાનો ઉપાડ જો 3200નો છે, 1/10 ઉપાડ કરે છે એટલે 10મો મહિનો, કારણ કે 1/10 શરૂઆતથી જ એ ઉપાડ મતલબ શરૂઆત થાય છે 1/10થી, એટલે 10મો મહિનો ગણવો પડે. જો 31/10 આપ્યું હોય તો 10મો ગણવાની જરૂર નથી, બરાબર. 10મા મહિનાની શરૂઆતમાં જ ઉપાડ કર્યો છે 1/10/16થી, બરાબર. તો 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો, એટલે 6 માસ થાય છે, બરાબર. ફરી એકવાર 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો, બીજો અને ત્રીજો, બરાબર. તો 6 માસનું આપણે ઉપાડ પર વ્યાજ એને ગણવાનું થાય. તો પ્રિયાના ઉપાડ પર વ્યાજ, હવે પ્રિયાનો ઉપાડ છે 3200 રૂપિયાનો, 12% લેખે વ્યાજ આપવાનું છે એટલે ગુણ્યા 12/100 લખીએ, ગુણ્યા 6/12. 6 માસનું ઉપાડ છે એટલે 6/12. 12થી 12 કટ થઈ જાય, 0 0 કટ કરી દઈએ એટલે 32 ગુણ્યા 6, તો 3 છંગ 18, 180 અને 6 દુ 12. 180 ને 12 કરો તો 192. તો ઉપાડ પર વ્યાજ આપણને મળ્યું છે પાર્થિવના ઉપાડ પર વ્યાજ 264 અને પ્રિયાના ઉપાડ પર વ્યાજ આવે છે 192. એની બીજી અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, જો ફરી યાદ અપાવું છું, અહીંયા થોડી જગ્યા છોડી દઈએ આપણે, ત્યારબાદ લખીએ ઉપાડ પર વ્યાજ પાર્થિવ અને પ્રિયા. કેટલું વ્યાજ છે? 264 અને 192. સરવાળો કરીએ, 264 પ્લસ 192, 456. ચાલો, પહેલો હવાલો આપણો સોલ્વ થઈ ગયો છે. આગળ વધીએ. ₹10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તથા માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી ₹2000 વધુ ગણ્યો છે. તો 10,000ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે એટલે નહીં નોંધેલું વેચાણ કહેવાય. તો પહેલાં તો આપણે વેચાણની અંદર પ્લસ કરીશું, ₹10,000નું જે ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું છે એની નોંધ કરીશું. તો વેપાર ખાતાની જમા બાજુમાં વેચાણ લખ્યું છે વેચાણ છે 2 લાખનું, તો અહીં લખીએ છીએ વેચાણ 2 લાખ પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલાનું છે? 10,000નું, એટલે 2,10,000 બહારના ખાનામાં, અંદર. અને કહ્યું છે કે માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે, એટલે સરવાળો વધારે ગણાયો છે તો ભૂલથી આપણે એને ખોટું વેચાણ છે એને બાદ કરી દઈશું, કારણ કે ભૂલથી આપણે સરવાળો 2000 વધુ ગણ્યો છે તો એ વેચાણમાંથી બાદ કરીએ. તો બાદ કરીને લખવાનું છે ખોટું વેચાણ. ખોટું વેચાણ કેટલું છે? 2000. તો બહારના ખાનામાં લખાશે 2,08,000. 2 લાખનું વેચાણ હતું, એમાં નહીં નોંધેલ વેચાણ 10,000 પ્લસ કર્યું એટલે 2,10,000, એમાંથી ખોટું વેચાણ 2,000 બાદ કર્યું એટલે 2,08,000 બહારના ખાનામાં. હવે તમને ખ્યાલ હશે કે ઉધાર વેચાણ જે છે એનાથી દેવાદારોમાં વધારો થાય. જો ઉધાર ખરીદી હોય તો લેણદારોમાં વધારો થાય, બરાબર. તો આપણે દેવાદારો જાણી લઈએ. હવે અહીં દેવાદારોનો તો ઉલ્લેખ નથી પણ લખ્યું છે લેણું 48,000. અહીં તમને યાદ અપાવું, અગાઉ આપણે શીખી ગયા છીએ કે લેણું, દેવાદાર અને ગ્રાહક આ ત્રણે ત્રણ શબ્દ એક જ છે. અને એ જ રીતે લેણાની જગ્યાએ લેણું છે તો એની સામે અહીં હશે દેવું, બરાબર. તો જે દેવું છે એ જ તમારા લેણદારો કહેવાય. અને વેપારીઓ. તો યાદ રાખજો
દાખલાની અંદર ઘણી વખત દેવાદાર ન લખ્યું હોય એની જગ્યાએ લેણું લખ્યું હોય તો પણ સમજી લેજો કે એ દેવાદાર જ છે, અને દેવાદાર કે લેણું ન લખ્યું હોય એના સ્થાન ઉપર ગ્રાહક લખ્યું હોય તો પણ સમજી લેજો કે એ દેવાદાર જ છે. એ જ રીતે આપણે લેણદારો જે છે એના સ્થાન ઉપર દેવું લખી શકીએ છીએ અને વેપારીઓ પણ લખી શકીએ છીએ. તો આ ત્રણે ત્રણ શબ્દથી આપણે માહિતગાર હોવું જરૂરી છે. અહીં શબ્દ પ્રયોજન એવો છે લેણું 48,000, એટલે આપણા દેવાદાર જ છે, બરાબર. તો દેવાદારો અથવા તો લખીએ લેણું કેટલું છે 48,000. તો પહેલાં અહીંયા દર્શાવી દઈએ લેણું છે 48,000, અને એમાં આપણે નહીં નોંધેલ ઉધાર વેચાણ જે 10,000નું આપણે લખ્યું છે એને પ્લસ કરવું પડશે, કારણ કે ઉધાર વેચાણથી દેવાદારો વધે, એટલે પ્લસ લખીશું. નહીં નોંધેલ વેચાણ 10,000, એટલે કુલ સરવાળો થઈ ગયો 58,000. હવે હવાલા નંબર 3ની વાત કરીએ. 2,000ની વધારાની ઘાલખાદ માંડીવાળો અને 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. તો અહીં આપણે ઘાલખાદ માંડી વાળીએ. ઘાલખાદ હવાલાની કેટલી છે 2,000. 2,000 ઘાલખાદ બાદ કરીએ 58,000માંથી, એટલે અહીં બચશે 56,000, અને એમાં બાદ કરવાનું છે ઘાલખાદ અનામત. કેટલા ટકા છે 5%. 56,000ના 5% કરો તો 2800. બાદ કરીએ તો કેટલા આવશે 53,200. બહારના ખાનામાં 53,200. હવે ઘાલખાદ હવાલાની, ઘાલખાદ અનામત એ પણ હવાલાની. તો આપણે એની એન્ટ્રી જે છે એની બીજી અસર જે છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં અગાઉના દાખલામાં તમે જોયું ફોર્મેટ બનાવીને આપણે ડાયરેક્ટ મૂકી દઈએ છીએ. તો ફોર્મેટ કંઈક આ રીતે બને છે આપણું. ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, અને એમાંથી બાદ કરવાનું છે આના સરવાળા કરીને ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. ઘાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ થઈ જાય. હવે ઘાલખાદ હવાલાની કેટલી છે 2,000. તો અહીં લખીએ ઘાલખાદ હવાલાની છે 2,000, અને ઘાલખાદ અનામત હવાલાની 5% લેખે 2800 આવ્યા છે, એટલે ઘાલખાદ અનામત હવાલાની લખીએ 2800. ચાલો આગળ વધીએ. ચોથો હવાલો છે 4,000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો ફર્નિચર ફિટિંગ્સ જે છે એ આપ્યું છે આપણને 10,000. આ 10,000માંથી 4,000નું નકામું થઈ ગયું, એટલે આપણું નુકસાન થઈ ગયું. તો આપણે એને બાદ કરી દઈશું. મિલકત લેણા બાજુમાં આવશે ફર્નિચર ફિટિંગ્સ 10,000નું છે, તો આપણે લખીશું ફર્નિચર જગ્યાના અભાવે ફિટિંગ્સ શબ્દ લખતો નથી, પણ સમજી લેજો ફર્નિચર ફિટિંગ્સ છે 10,000. એમાંથી બાદ કરવાનું છે નકામું થઈ ગયું છે નકામું ફિટિંગ્સ. નકામું ફિટિંગ્સ છે 4,000નું, એટલે બહારના ખાનામાં આવશે 6,000, અને નકામું ફર્નિચર ફિટિંગ્સ છે એનું નુકસાન છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો આપણે લખીશું નકામું ફર્નિચર ફિટિંગ્સ 4,000. ચાલો આગળ વધીએ. હવાલા નંબર 5માં કહ્યું છે એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ
કોર્ટે ₹4000નો દાવો મંજૂર કર્યો. તો 4000નો જે દાવો મંજૂર થયો છે એ આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો આપણે લખીશું હવે કરાર જે છે એ પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000નો દાવો મંજૂર કર્યો છે, એટલે આપણે કરાર ભંગ કર્યો છે. તો કરાર ભંગ દાવો મૂડી દેવા બાજુમાં લખીશું કરાર ભંગ દાવો કેટલો છે 4000. એની બીજી અસર જે છે કરાર ભંગ દાવાનું નુકસાન આપણને થયું તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરાર ભંગ દાવાનું નુકસાન 4000. ચાલો છઠ્ઠો હવાલો. ચૂકવવાની બાકી મજૂરી 2000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. તો અહીં આની સિંગલ એન્ટ્રી થશે, કારણ કે ચૂકવવા બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ એન્ટ્રી ક્યાં રહી ગઈ છે? આપણે ચૂકવવા બાકી મજૂરી ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે, એટલે એની સિંગલ એન્ટ્રી આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુમાં લખીશું ચૂકવવા બાકી મજૂરી ₹2000. ચૂકવવા બાકી મજૂરી 2000. આ ભરપાઈ ચૂક ભૂલ કહેવાય, બરાબર. એટલે ₹2000 જે છે ચૂકવવા બાકી મજૂરીના સિંગલ એન્ટ્રી આવશે. એમ ના માનતા કે હવાલાની 2 અથવા 2 કરતાં વધારે અસરો થાય. ઘણા હવાલામાં આપણે એક જ અસર થતી હોય છે. ચાલો હવાલાઓ પતી ગયા છે એટલે આપણે સરવૈયા પર નજર કરીએ. જેમ અગાઉ કહ્યું હતું, કોઈ પણ એક જ બાજુથી ચાલજો. ઉધાર બાકીઓ છે અહીંયા, તો ઉધાર બાકીઓની શરૂઆત કરીએ આપણે બધી એન્ટ્રીઓ મૂકવાની. તો પછી વચ્ચે ક્યાંય જમા બાજુની એન્ટ્રી ના મૂકી દેતા. ઉધારથી શરૂઆત કરો તો ઉધાર જ, અને જમાથી શરૂઆત કરો તો જમા જ મૂકજો, જેથી કરીને કોઈ ભૂલ ના પડે. એવો કોઈ નિયમ નથી, પરંતુ ભૂલ ના પડે આપણી સુવિધા ખાતર આપણે કોઈ પણ એક જ બાજુથી એન્ટ્રીઓ મારવાની, જેથી કરીને બીજી કોઈ એન્ટ્રી લખવાની રહી જતી હોય એવું બને નહીં. તો ચાલો ઉધાર બાકીથી શરૂઆત કરીએ છીએ. ઉપાડ જે આપણે લખી નાખ્યો છે, ખરીદીની ચોખ્ખી પડતર 1,06,000. હવે જમા બાજુમાં નમૂના તરીકે વહેંચેલ માલ પણ છે, એટલે એ બાદ થવાનું છે, એટલે હું બહારના ખાનામાં નહીં લખું એને. ખરીદીની ચોખ્ખી પડતર 1,06,000 છે, એટલે આપણે અહીંયા લખીએ ચોખ્ખી ખરીદી 1,06,000. ત્યારબાદ છે માલ સ્ટોક 31/3/2017. 31/3થી ખ્યાલ આવી જાય કે આખર સ્ટોક છે, અને આખર સ્ટોક ક્યાં આવશે? તો મિલકત લેણા બાજુમાં નીચે લખીએ આપણે આખર સ્ટોક. આખર સ્ટોક કેટલાનો છે? 28,000. લેણું આપણે ઓલરેડી લખી નાખ્યું છે. મજૂરી પગાર 10,000. હવે જો મજૂરી પગાર છે, પહેલાં આપણને પગાર આપ્યો હોય, પગાર મજૂરી હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. અહીં આપ્યું છે મજૂરી પગાર, તો પહેલાં જે આપ્યું હોય આપણે એને પ્રેફરન્સ આપવાનો. મજૂરી પગાર લખ્યું છે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ, અને જો પગાર મજૂરી લખેલું હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, રાઈટ. તો મજૂરી પગાર છે 10,000. જગ્યા થોડી છોડી દઈએ આપણે. ત્યારબાદ છે વેપાર ખર્ચ. અગાઉ પણ આવી એન્ટ્રી આવી હતી વેપાર ખર્ચની, તમે સૌ જાણો છો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેપાર ખર્ચ છે 16,000. ત્યારબાદ મકાન
50,000. મિલકત લેણા બાજુમાં આવશે મકાન 50,000. ફર્નિચર ફિટિંગ્સની આપણે અસર આપી દીધી છે. ઓફિસ સાધનો 4,000, તો અહીં મિલકત લેણામાં જ આવશે ઓફિસ સાધનો. પેકિંગ સામગ્રી સ્ટોક 4,000, એટલે અહીં આખર સ્ટોકની નીચે લખીએ છીએ. જે અગાઉ આપણે હતો માલ સ્ટોક 31/3/2017. માલ સ્ટોક લખ્યું હોય પણ એની અંદર જોઈ લેવાનું કે જે બ્રેકેટની અંદર 1/4 લખ્યું છે કે 31/3. માલ સ્ટોકની અંદર જો 1/4 લખેલું હોય તો એ શરૂઆતનો સ્ટોક છે, ને 31/3 લખ્યું હોય તો એ આખર સ્ટોક છે. બરાબર. આ પેકિંગ સામગ્રીનો સ્ટોક છે તો આખર સ્ટોકની નીચે લખીએ પેકિંગ સામગ્રી સ્ટોક 4,000. ત્યારબાદ એના નીચે રોકડ સિલક આપી છે 2,000, તો એ પણ લખતા ચાલીએ આપણે. રોકડ સિલક 2,000. હવે ઉધાર બાકીઓ બધી પતી ગઈ છે. જમા બાકીની શરૂઆત કરીએ છીએ આપણે. મૂડી ખાતા તો આપણે લખી નાખ્યા છે. વેચાણ એની પણ એન્ટ્રી આવી ગઈ છે. દેવ એટલે કે લેણદારો કેટલા છે? 30,000. તો મૂડી દેવા બાજુમાં લખીશું દેવું 30,000. નમૂના તરીકે વહેંચેલ માલ તો એ આપણી ચોખ્ખી ખરીદીમાંથી બાદ થઈ જશે 2,000. તો આપણે માઇનસ કરીશું. નમૂના તરીકે વહેંચેલ માલ 2,000 અને બાદ કરીએ એટલે કેટલા આવશે? 1,04,000. અને બેંક ઓવરડ્રાફ્ટ 14,000. તો મૂડી દેવા બાજુમાં લખીશું આપણે બેંક ઓવરડ્રાફ્ટ. $14,000 છે. તો તમે જોઈ શકો છો તમામે તમામ એન્ટ્રીઓ આપણે લખી નાખી છે. તો હવે ખાતું જે છે એ બંધ કરીએ. ખાતું બંધ કરવા માટે તમે સૌ જાણો છો જે બાજુનો સરવાળો વધારે હોય એ બાજુ જે છે એ આપણે લખવી પડે. તો અહીં 2,08,000 સરવાળો વધારે છે જમા બાજુનો, તો 2,08,000 બંને બાજુ લખીશું. અહીંયા પણ 2,08,000. એમાંથી બાદ કરતા રહીએ એન્ટ્રી. 2,08,000 માઇનસ 1,04,000 માઇનસ 10,000 એટલે 94,000 આપણને મળ્યો કાચો નફો. આ કાચો નફો જે છે 94,000 એને આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. તો લખીશું નફા નુકસાન ખાતે લઈ ગયા. હવે નફા નુકસાન ખાતું જે છે એની જમા બાજુમાં લખીશું કાચો નફો. $94,000 અને અહીં લખીશું વેપાર ખાતેથી લાવ્યા. હવે ગાલખાદનું જે ફોર્મેટ છે એમાં જો ગાલખાદ કાચા સરવૈયાની આપી નથી એટલે ડેશ. 2,000 ને 2,800 એટલે 4,800.
અને ગાલખાત અનામત કાચા સરવૈયાની નથી એટલે એને પણ ડેશ કરીએ તો બહારના ખાનામાં 4800 મૂકી દેવાના. હવે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો વધારે છે એટલે આપણે 94000 બંને બાજુ લખી દઈએ 94000 અને એમાંથી આ ઉધાર બાજુની એન્ટ્રીઓ બાદ કરીશું. 94000 માઇનસ 4800 માઇનસ 4000 માઇનસ 4000 માઇનસ 16000 65200. તો એ મળ્યો છે આપણને ચોખ્ખો નફો. આને નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈશું. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુમાં લખીશું ચોખ્ખો નફો. નાનું ખાતેથી લાવ્યા. $65,200 456 એડ થઈ જાય એટલે 65,656. $65,656 માંથી 3200 આપણે બાદ કરીએ એટલે 62,456. વહેંચણી પાત્ર નફો. પાર્થિવ અને પ્રિયા 62,456. હવે નફા નુકસાનનું જે પ્રમાણ આપ્યું હોય એ પ્રમાણમાં આપણે એને વહેંચવો પડે. તો અહીં નફા નુકસાનના પ્રમાણનો કોઈ ઉલ્લેખ નથી એટલે નફો નુકસાન સરખા હિસ્સે આપણે વહેંચીશું. એટલે કે જે વહેંચણી પાત્ર નફો મળ્યો છે એને સરખા હિસ્સે વહેંચીશું 1:1 પ્રમાણ. તો 62,456 ભાગ્યા 2 કરી દઈએ એટલે 31,228. બંનેમાં આવશે 31,228. વહેંચણી પાત્ર નફો છે એને મૂડી ખાતાની જમા બાજુ લખીએ. વહેંચણી પાત્ર નફો $31,228. 31,228. મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો મોટો છે એટલે આપણે લખીએ એને 24,000 પ્લસ 1920 પ્લસ 31,000 24,000 પ્લસ 1920 પ્લસ 31,228 એટલે 57,148. 57,148. અહીં પણ 57,148. 16,000 પ્લસ 1280 પ્લસ 31,228 એટલે 48,508. અહીં પણ આવશે 48,508. અહીં લખીશું બાકી આગળ લઈ ગયા.
57,148 જે છે એમાંથી બાદ કરીશું 4800 માઇનસ 264 એટલે આવશે 52,084. $48,508 એમાંથી બાદ કરીશું 3200 માઇનસ 192 એટલે 45,116. મૂડી તરીકે દર્શાવી દઈએ. મૂડી દેવામાં પાર્થિવ અને પ્રિયા 52,084 અને 45,116. $97,200 આનો સરવાળો થશે. હવે આગળ સરવાળો કરતા રહીએ. 97,200માં એડ કરીશું 4,000 પ્લસ 2,000 પ્લસ 30,000 પ્લસ 14,000 એટલે 1,47,200. મૂડી દેવાનો સરવાળો થાય છે 1,47,200. મિલકત લેણાનો સરવાળો જાણી લઈએ. 6,000 50,000 4,000 53,200 28,000 4,000 અને 2,000. મિલકત લેણા બાજુ પણ 1,47,200. તો અહીં આપણો દાખલો પૂર્ણ થાય છે. તમે જોઈ શકો છો પાકું સરવૈયું જે છે એ બંને બાજુમાં 1,47,200 મળે છે. દાખલો ખૂબ સરળ છે અને તમને દાખલામાં ખૂબ મજા આવી હશે, દાખલામાં ખબર પડી હશે એવી આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ.